બોટાદ શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. બોટાદ શહેરમાં રિક્ષા ચાલકોને ક્યાંય ઊભા રહેવા દેવામાં આવતા નથી અને વારંવાર પરેશાન કરવામાં આવે છે. જ્યારે બોટાદ સિટીમાં તંત્ર દ્વારા કોઈ રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવેલ નથી, જેના કારણે રિક્ષા ચાલકોને હેરાન થવું પડે છે. વારંવાર મોટી રકમના દંડ પણ ભોગવવા પડે છે, જેના કારણે તેઓ હેરાન પરેશાન થાય છે. ધંધો કરી શકતા નથી. થોડા સમય પહેલા રેલવે સ્ટેશન પાસે રિક્ષા સ્ટેન્ડ બાબતે માથાકૂટ થઈ હતી અને મોટી રકમનો દંડ રિક્ષા ચાલકને આપવામાં આવ્યો હતો. વારંવાર રિક્ષા ચાલક દંડનો ભોગ બનતા હોય, તેથી બોટાદમાં માંગણીવાળા વિવિધ સ્થળોએ રિક્ષાના સ્ટેન્ડ આપવા માટે આજે કલેક્ટર પાસે માંગ કરી હતી. તેમજ જો 7 દિવસમાં કોઈ નિર્ણય નહીં કરવામાં આવે તો રિક્ષા ચાલકો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. બોટાદ રિક્ષા એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ મહારાજ, શું તમે અહીંયા આપણે કલેક્ટર કચેરીએ હવે આ જે સિટી બસની અમે આઈટીઆઈ મંગાવી હતી નગરપાલિકામાંથી, જે આઈટીઆઈના કાગળિયા અમારી પાસે આવી ગયા છે. હવે સિટી બસનું એટલું બધું કૌભાંડ છે કે સિટી બસ કોઈ જગ્યાએ ટાઈમ ટુ ટાઈમ ચાલતી નથી અને 18 બસો ચાલવામાં આવે છે, એમાંથી 10 જ બસ ચાલે છે. નગરપાલિકા દ્વારા એક બસના 6,000 રૂપિયા ચૂકવવામાં આવે છે એક દિવસના. તો એક દિવસના 1,08,000 રૂપિયા નગરપાલિકા ચૂકવે છે. તો એ રૂપિયા કોના ખીચામાંથી જાય છે? એ રૂપિયા જનતાના ટેક્સના રૂપિયા છે. અને સિટી બસને જે દેવામાં આવે છે, તો સિટી બસ નગરજનો જે યાત્રીઓ છે એને ફીમાં સેવા નથી આપતા, એની પાસે પણ ભાડું લેવામાં આવે. તો 6,000 રૂપિયા લેખે એક દિના 1,08,000 ચાના ચૂકવવાના આવે, બરોબર. અને કોઈ પણ જગ્યાએ સિટી બસ ટાઈમે ચાલતી નથી, નાગરિકોને કોઈ સુવિધા મળતી નથી, પોતાના મન ફાવે એવા ટાઈમે ચલાવવામાં આવે છે. આઈટીઆઈના નિયમ મુજબ કોઈ પણ એ લોકો ટાઈમ ટેબલ મુજબ ચાલતી નથી. સાળીમપુરમાં 2 બસ ફાળવેલી છે, ખસબગડમાં 2 બસ ફાળવેલી, પાળિયાદમાં 2 બસ ફાળવેલી છે, તુરખામાં 2 બસ ફાળવેલી છે. પણ એ લોકો ન્યા 4-5 બસો ચલાવે છે. તો સિટીમાં ચલાવવામાં સિટીના રૂપિયા, સિટીની જનતા જે ટેક્સનો રૂપિયો નગરપાલિકામાં દેવામાં આવે છે. તો તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે સિટી બસ ટાઈમ ટુ ટાઈમ ચાલે, સિટીમાં ચાલે, જે આઈટીઆઈના મુજબ જે નિયમ પ્રમાણે ચાલવાનું હોય એ ચાલે. અને આમાં મિલીભગત કોની છે? ચીફ ઓફિસરની છે, પ્રમુખ બોટાદ નગરપાલિકા પ્રમુખની સાઠગાંઠ છે આમાં. તો આમાં કોઈને રૂપિયા ખવડાવવામાં આવે છે, ન આવતા હોય તો આની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, ઇન્કવાયરી કરવામાં આવે. સિટી બસ કાયદેસર નથી, ગેરકાયદેસર રીતે ચાલે છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.